હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પરફેક્ટ રેસ્ટોરન્ટમાં મળે તેવો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઉત્તપમ। જો બેટર પહેલેથી જ તૈયાર કરીને રાખ્યું હશે તો માત્ર 10 થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે। રેસ્ટોરન્ટમાં મળે તેવું મસાલા ઉત્તપમ ઘરે કેવી રીતે બનાવવું, એનું બેટર કેવી રીતે તૈયાર કરવું અને બેટરની કન્સિસ્ટન્સી કેવી રાખવી જેનાથી પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઉત્તપમ ઘરે બનાવી શકાય, તે બધી જ બાબતો હું આ વિડીયોની અંદર તમારી સાથે શેર કરવાની છું। તો વિડીયોને તમે પૂરો જોજો અને રેસિપી સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા। તો સૌથી પહેલાં તેનું બેટર તૈયાર કરી લઈએ। હવે બેટર તૈયાર કરવા માટે અહીંયા મેં 1 ચમચી મેથીના દાણા લીધા છે, 2 કટોરી મેં ચોખા લીધા છે, ઘરમાં તમે જે ચોખા વાપરતા હોય એ લેવાના, અને 1 કટોરી અડદની દાળ લીધી હતી। તે બધી જ સામગ્રીને 6 થી 7 કલાક માટે પલળવા માટે મૂકી દીધી હતી। દાળ અને ચોખા સરસ રીતે પલળી જાય એટલે તેને ચોખ્ખા પાણીથી ધોઈ અને બધું જ વધારાનું પાણી નિતારી દેવાનું। હવે એક મિક્સર જાર લઈ લો અને એની અંદર દાળ ઉમેરી લેવાની। હવે તમે જે માપ પ્રમાણે દાળ લીધી હતી તેનાથી ડબલ એટલે કે 1 કટોરી દાળ લીધી છે તો અહીંયા 2 કટોરી જેટલી છાશ ઉમેરી દેવાની અને તેને મિક્સર જારની અંદર સરસ રીતે પીસી લેવાનું છે। પીસાઈ જાય એટલે તેને અલગ વાસણની અંદર નીકાળી લઈએ। હવે એ જ રીતે ચોખાને પણ મિક્સર જારની અંદર લઈ લો અને જે માપ પ્રમાણે ચોખા લીધા છે એનાથી ડબલ છાશ ઉમેરવાની અને ચોખાની સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલા મેં પૌવા લીધા હતા તેને ઉમેરી અને તેની સાથે જ તેને પીસી લેવાનું અને આ રીતે સરસ બેટર તૈયાર કરી દેવાનું છે। હવે તેને ઢાંકી અને 12 કલાક જેવું તેને આથો આવવા માટે મૂકી દેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે તેમાં સરસ રીતે આથો આવી ગયો છે તો તેને ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું। તો અહીંયા ઉત્તપમ બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ પ્રમાણે રાખવાની। આ બેટરની અંદરથી તમે ઇડલી અને ઢોસા પણ બનાવી શકો છો। હવે તેમાંથી ઉત્તપમ બનાવી લઈએ તો તેના માટે તવો લઈ અને તેને સરસ ચોખ્ખા કપડાથી સાફ કરી લેવાનો। ત્યારબાદ તેમાં 1 થી 2 ટીપા જેટલું તેલ ઉમેરી અને તવાને તેલથી ગ્રીસ કરી દેવાનો છે। હવે બેટરને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાનું અને બિલકુલ સેન્ટરની અંદર આ રીતે બેટર રેડી અને ચમચાની મદદથી ગોળ ગોળ ફેલાવી લેવાનું। તમારે જે પ્રમાણે નાના કે મોટા ઉત્તપમ બનાવવા હોય એ પ્રમાણે બેટર લેવાનું। હવે ગેસની આંચ મીડિયમ રાખી અને 1 થી 2 મિનિટ જેવું થવા દેશો એટલે બેટર ઉપરથી આ રીતે ડ્રાય થઈ જશે। બેટર ઉપરથી ડ્રાય થઈ જાય એટલે તેની ઉપર ઝીણા સમારેલા ટામેટાં, ડુંગળી અને ધાણા ઉમેરી લેવાના। થોડું તેલ લઈ અને તેની આજુબાજુ આ રીતે રેડી દો અને થોડું ઉપર પણ છાંટો। હવે તેની ઉપર લાલ મરચું પાવડર, ધાણા જીરુંનો પાવડર અને થોડો ગરમ મસાલો લઈ અને તેની ઉપર સ્પ્રિંકલ કરી દેવાનો અને તાવેથાની મદદથી આ રીતે થોડું થોડું પ્રેસ કરી દેવાનું। મીડિયમ આંચ ઉપર 1 થી 2 મિનિટ જેવું થઈ જાય એટલે તાવેથાની મદદથી તેને આ રીતે તવાથી અલગ કરી દેવાનું। ગેસની આંચ એકદમ ધીમી રાખવાની જેથી તે નીચે ચોંટે નહીં અને એકદમ હળવા હાથે તેને લઈ અને તેની સાઈડ ચેન્જ કરી દેવાની। અહીંયા તમે જોઈ શકો છો કે નીચેની સાઈડથી એકદમ સરસ રીતે તે કૂક થઈ ગયો છે। હવે તેને ઉપરની સાઈડ પણ થોડી વાર થવા દેવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ રીતે ઉત્તપમ આપણો રેડી થઈ ગયો છે તો તેને સર્વિંગ પ્લેટની અંદર નીકાળી લઈએ અને એ જ રીતે બીજો પણ બનાવી દઈએ। તો બેટરને ફરીથી મિક્સ કરી અને બિલકુલ સેન્ટરની અંદર બેટરને આ રીતે ફેલાવી લેવાનું। ગેસની આંચ એકદમ ધીમી રાખી અને તેને થવા દઈશું એટલે ઉપરથી આ રીતે તે ડ્રાય થઈ જશે અને ડ્રાય થઈ જાય એટલે તેની ઉપર થોડું તેલ આજુબાજુ લગાવી દેવાનું અને થોડું એની ઉપર પણ છાંટવાનું। હવે તેની ઉપર ઝીણા સમારેલા ટામેટાં, ડુંગળી અને ધાણાને આ રીતે ઉમેરી દેવાના। ત્યારબાદ લાલ મરચું પાવડર, ધાણા જીરુંનો પાવડર અને થોડો ગરમ મસાલો આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનો। આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય એટલે તાવેથાની મદદથી થોડું તેને પ્રેસ કરી દેવાનું અને નીચેથી તે ડ્રાય થઈ જાય એટલે તાવેથાની મદદથી તેની સાઈડ અલગ કરી લેવાની અને હળવા હાથે તેને તાવેથાની ઉપર લઈ અને તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે પાછળથી પણ તે સરસ રીતે કૂક થઈ ગયો છે।
અને ઉપરની સાઈડ પણ તેને થોડું થવા દેવાનું. આ રીતે ધીમી આંચ ઉપર તેને ફેરવીને થવા દેવાનું. તો અહીંયા ઉત્તપમ રેડી થઈ ગયો છે, તો તેને સર્વિંગ પ્લેટની અંદર નીકાળી લઈએ. આ ઉત્તપમને નારિયેળની ચટણીની સાથે અને સાંભારની સાથે ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર ઘરે કેવી રીતે બનાવો તેની લિંક મેં નીચે આપેલી છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો આ મસાલા ઉત્તપમને એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થશે. તો તમે પણ ઘરે એકવાર મસાલા ઉત્તપમ બનાવવાની આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા. આવી જ એક નવી હેલ્ધી, ટેસ્ટી અને પરફેક્ટ રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.